આ તરફ આણંદમાં સીએનજી ગેસ ભરેલી સિલિન્ડર ટેન્કર લીકેજ થઈ હતી। સિલિન્ડર ટેન્કર લીકેજ થતાં તેમાંથી ધુમાડા નીકળ્યા હતા। પરવટા નડિયાદ રોડ પર સિલિન્ડર ટેન્કર લીકેજ થયું। એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો, તેને પગલે અને ફાયર વિભાગે સ્થિતિ પર અહીં કાબુ મેળવ્યો હતો। એક વિડીયો પણ તેનો સામે આવ્યો છે। પરવટા નડિયાદ રોડ પર સિલિન્ડર ટેન્કર લીકેજ થયું હતું, જેના કારણે એક તરફનો આખો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને જે લીકેજ થતું હતું તેને બંધ કરવામાં આવ્યું હતું। ઉમરેઠ નગરપાલિકાના ફાયર ફાઇટર ત્યાં પહોંચ્યા હતા। સ્થળે દોડી જઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ટળી છે। પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે।